માણસો બેઠા જાય એટલા પીડા સાવ પાછળ અહીંયા વચ્ચે ડંગલ મારું નામ હરેશ દવે છે. હું જુનાગઢમાં રહું છું અને 1971થી હું આ પરિક્રમાના રસ્તાઓની મુલાકાત આવું છું અને બહુ આનંદ મજા આવે છે. ત્યારે માણસો ઓછા આવતા, હવે માણસો ઘણા આવે છે. એટલે માણસોની સુવિધાઓને લક્ષમાં લઈને જંગલ ખાતાએ અહીંયા બહુ સરસ વ્યવસ્થા કરી છે. પહેલાં અત્યારે જે આપણે અહીં ઊભા છીએ નળપાણીનું બેસણાની જગ્યા પાસે ઊભા છીએ. હવે ત્યાં એવું છે કે પેલા લીલ બહુ હતી અને બહુ જ લોકો લપસી પડતા. હું પોતે 1-2 વાર લપસીને પડ્યો છું, પણ આ વખતે હું જોઉં છું તો વન ખાતાએ ખરેખર બહુ સારી વ્યવસ્થા કરી છે. એમાં પણ આ નીચેથી જે પાણી વહી જાય છે એટલે કોઈ માણસોને પડવાની શક્યતા ઓછી છે, કારણ કે આ પરિક્રમામાં તો વૃદ્ધ લોકો આવે, બહેનો આવે, બાળકો આવે, પણ પડતા હોય એ તો સારી વ્યવસ્થા કરી. પછી આ વખતે શું છે કે વરસાદ જે છે એ ઓક્ટોબર મહિના સુધી ચાલુ રહ્યો અડધો, એટલે અહીંયા બહુ પેડો તો રસ્તા ધોઈ ગયેલા. એટલે આ લોકોએ સંખ્યાબંધ માણસો લગાડી જંગલ ખાતાએ અને રસ્તા બહુ તાત્કાલિક યુદ્ધના ધોરણે સમાર આવ્યા. એટલે બહુ સારું જંગલ ખાતું દિન પ્રતિદિન અહીંયા સારું કામકાજ રસ્તા બનાવવાનું કરતું છે, જેથી પરિક્રમાના લોકોને તકલીફ ઓછી પડે. બાકી પરિક્રમા છે આ તો કુદરતના સાનિધ્યમાં પરમ તત્વને પામવાનો પ્રબળ પુરુષાર્થ છે, એટલે એમાં થોડીક તકલીફો પડે તો એ માણસોએ સહન કરવી જોઈએ. સાથે સાથે આ જંગલ આટલું સરસ છે, ગુજરાત આખામાં જુનાગઢને સીમાડે હોય એવું એક જ જંગલ છે અને એની ડેન્સિટીને ઘટતા 8% વધી ગઈ છે. એટલે આવું ક્યાંય જંગલ નથી. આની અંદર રેર વૃક્ષો છે, આ કળાયા જેવા વૃક્ષો છે, આ છે તે જેવા ઘણા બધા સારા. એની વનસ્પતિ પણ એટલી સરસ છે, ઔષધીઓથી આખું ભરપૂર છે. એટલે માણસે આ જંગલને જાળવવામાં પ્રયત્ન કરવો જોઈએ, એને ગંદકી ન કરવી જોઈએ. પ્લાસ્ટિક તો સદંતર લઈ જ ન જોઈએ. પાણી જે વહેતું પાણી આવતું પુષ્કળ છે, એની અંદર નાવું ન જોઈએ. ડિટર્જન્ટ સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ. વન ખાતાની મર્યાદા છે, એની પાસે માણસો મર્યાદિત હોય છે. રાત દિવસથી લોકો મહેનત કરવા જોઈએ, એને આપણે સહકાર આપવો જોઈએ. સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાનની જે વાત છે એમાં સૌ નાગરિકનો અધિકાર છે, એમાં કોઈ પાર્ટીની વાત નથી. પણ એ લોકો પોતાને કરે. આપણો ઘરનું આંગણું જેમ ચોખ્ખા રાખી છે, આ જંગલ પણ ચોખ્ખું રાખવું જોઈએ. પરિક્રમામાં લોકો આવે, ઘણા બધા સુધારા થાય છે. આવું અમારો સિંગલ વોટ છે નાખી દે. સફારી
પરિક્રમા 2016 અંતર્ગત જૂનાગઢ વન વિભાગ દ્વારા પરિક્રમાર્થીઓને સારી સુવિધા મળે એ અંતર્ગત રોડ, રસ્તાઓ તેમજ કેડીઓનું કામ સંપૂર્ણ રીતે આટોપી અને સારી કામગીરી કરવા પ્રયત્ન કરેલ છે. તેમજ લોકોને એમ કે શુદ્ધ પાણી તેમજ બીજી સુવિધાઓ મળી રહે તે માટેને સ્ટાફ રસ્તા ઉપર ગોઠવવામાં આવેલ છે. એનજીઓના સ્ટાફ તેમજ વોલેન્ટિયર દર કિલોમીટરમાં 10-10 મૂકવામાં આવેલ છે. તેમજ વન્ય પ્રાણીઓની કોઈ મુશ્કેલી ન રહે એ માટે ટેકસ ટીમની તૈયારી કરી લેવામાં આવી છે. તેમજ રોડ રસ્તા રિપેરિંગની કામગીરી સંપૂર્ણપણે થઈ ગયેલ છે. ગિરનારમાં પ્લાસ્ટિક મુક્ત કરવા માટે જુદી જુદી કચરા પેટીઓનો ઉપયોગ થાય એ માટે રાખવામાં આવેલ છે. એટલે લોકોને એમ કે કચરો નહીં ફેંકવા માટેનું પણ બધા બોર્ડનો ઉપયોગ કરી અને તે કચરો કચરા પેટીમાં જ નાખે અને પ્લાસ્ટિકનું દૂષણ ગિરનારને સ્વચ્છ રાખે એવી અપીલ પણ કરવામાં આવે છે. લોકોએ એનો અમલવારી પૂરેપૂરી કરી અને સહકાર આપે વન વિભાગને, ફોરેસ્ટને, વન્ય પ્રાણીઓને સુખાકારી માટે આ જરૂરી છે. કામગીરીમાં 100 આજુબાજુ મોટા લેવલના તેમજ 200 ટેકર્સ તેમજ બીટગાર્ડ, નાના લેવલમાં એટલો સ્ટાફ તેમજ એનજીઓના 1000-1500 જુદી જુદી સંસ્થાઓમાંથી વોલેન્ટિયરોને પણ આમાં ઉપયોગમાં લેવામાં આવ્યા છે. અમારા પંડિત સર DCF દ્વારા સૂચના આપવામાં આવી તેમજ મિટિંગમાં મહેરબાન કલેક્ટર સાહેબની મિટિંગમાં પણ આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે જણાવેલ. એના અનુસંધાને અમોએ 3 દિવસમાં એને પોલિથીન બેગમાં માટી રેતી ભરી નીચે પથ્થર ગોઠવી અને રસ્તાને પાણીને ડાયવર્ટ કરી અને લોકોને સ્વચ્છ અને ચોખ્ખો રસ્તો મળે એવો પહોળો રસ્તો કરવામાં આવ્યો છે. ને 3 દિવસની કામગીરીમાં એક સંપૂર્ણ સરસ બનાવવામાં આવ્યું છે. આ નળ પાણીના જે રસ્તા છે, ઈટવા ગેટના જે રસ્તાઓમાં મુશ્કેલી પડતી હતી તે પણ આજ ભલે સ્વચ્છ અને પહોળા અને એમાં માટી નાખી અને લોકોને અડચણરૂપ ન થાય એવા કોઈ પથ્થર કે કોઈ એવી વસ્તુ મુક્ત કરેલ છે. સ્વચ્છ કેડીઓ બનાવવામાં આવેલ છે. તે લોકો માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફથી ઘોડીઓ ઉપર નિદાન કેમ્પ તેમજ ઇમરજન્સી સારવાર માટે અમોએ તેમને રહેવા માટેની વ્યવસ્થા કરી અને તાત્કાલિક સારવાર મળે એ માટેની સૂચનાનો અમલવારી કરવા માટે જણાવેલ છે અને તેમજ એમને વ્યવસ્થા કરેલ છે. પાણીનો ખાસ આ જ હતો, અગત્યનો મુદ્દો લીધો તો અમે ભવનાથના બોરદેવી ગેટે પૂર્ણ થાય ત્યાં સુધીનો 36 કિલોમીટરનો લાંબો રૂટ છે અને આ રૂટમાં 4 પડાવ છે. પ્રથમ પડાવ ઝીણાબાવાની મઢી, ત્યારબાદ માળવેલા અને બોરદેવી અને પુનઃ ફરીથીને મૂળ જગ્યાએ ભવનાથમાં લોકો પરિક્રમા પૂર્ણ કરી અને 11 ચાલુ કરી અને પૂનમના દિવસે નિયમ અનુસાર આવે છે. અને આ 36 કિલોમીટરના રૂટમાં નડતરૂપ ડાળીઓ તેમજ રસ્તામાં જે ખાડા ખબડા હતા તે રિપેરિંગની કામગીરી મોટાભાગે પૂર્ણ કરવામાં આવેલ છે. અને રોડ મોટેબર રોડ 18 કિલોમીટર જેટલો છે અને 50% જેટલો વિસ્તાર છે એ ઘોડી છે કે જે કપરા ચઢાણવાળી છે અને એ ઘોડી ઉપર પણ જે ખાડા પડેલ હતા અને રસ્તામાં નડતરૂપ ડાળીઓ હતી. તમને ખબર ભાઈ બેઠા એને પૂછો ને.